વડોદરામાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 મહિનામાં 336થી વધુ આગ લાગવાની ઘટનાઓના ફાયર કોલ મળ્યા છે. વડોદરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વધતા તાપમાનની અસર હવે આગના બનાવોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વડોદરા ફાયર વિભાગને છેલ્લા 2 મહિનામાં આગ સંબંધિત 360થી વધુ કોલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગના આંકડા મુજબ 2026 દરમિયાન કુલ 134 ફાયર કોલ્સ નોંધાયા હતા, જ્યારે એપ્રિલ મહિનામાં આગના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો હતો અને કુલ 194 કોલ મળ્યા હતા. ત્યારબાદ મે મહિનામાં અત્યાર સુધીમાં જ 34 જેટલા આગના બનાવોની માહિતી ફાયર વિભાગ સુધી પહોંચી ચૂકી છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારે ગરમી, શોર્ટ સર્કિટ, બેદરકારીપૂર્વક જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ અને સુકાઈ ગયેલા ઘાસ ઝાડીઓમાં વધતી આગ જેવા કારણો આગ લાગવાની ઘટનાઓ પાછળ જવાબદાર બની શકે છે. શહેરમાં સતત વધી રહેલા આગના બનાવોને પગલે ફાયર વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વીજ ઉપકરણોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવા, આવશ્યક રીતે ખુલ્લી આગ ન પ્રગટાવવા અને હાઈરાઇટ્સ બિલ્ડિંગોમાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા, કોમર્શિયલ બિલ્ડિંગ, વાહનો, રહેણાંક વિસ્તારોમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે ફાયર વિભાગ સતત એલર્ટ મોડમાં કાર્યરત છે.